ઘેડ 1995 પહેલા ત્યાં ઘેડની અંદર ઘેડ વિકાસ સમિતિ સરકારે બનાવેલી હતી। એના માધ્યમથી ઘેડના દરેક નદીઓને ઊંડી પોડી કરવી, જાડી જાખરા સાફ કરવા અને ત્યાં સુધી કે શિયાળાની અંદર ચણાના પાક જે ખેડૂતો કરતા એમાં હેલિકોપ્ટરથી સરકાર દવા છંટકાવ કરતી। 1995 પછી આ ઘેડ વિકાસ સમિતિને સરકારે કાગળ ઉપર કરી નાખી। નદીઓ ઊંડી પોડી કરવાનું, જાડી જાખરા સાફ કરવાનું તમામ કામો માત્ર કાગળ ઉપર થતા રહ્યા। બેન, ત્યાં 7-7 વર્ષથી નદીઓ તૂટેલી છે। હવે એ નદી જે એક નદી એક જગ્યાએ તૂટે છે તો ત્યાંથી 15-20 ગામો એના કારણે ડૂબમાં જાય છે, હજારો હેક્ટર ડૂબમાં જાય છે। 95 પહેલા જે ઘેડ 35 થી 40 હજાર હેક્ટરમાં જ મર્યાદિત હતું એ અત્યારે 1.5 થી 2 લાખ હેક્ટરમાં ફેલાઈ ગયું છે। આમ ત્યાં પાણીનો જળભરાવ થાય છે। એટલે સૌથી મોટી વાત એ છે કે સરકારની આ નાકામી છે। અમે લડાઈ કર્યા પછી સરકાર હરકતમાં આવી। સરકારે 1500 કરોડની જાહેરાત કરી। એમાં એવું કહ્યું કે 139 કરોડના કામો તો આ વર્ષે અમે ટેન્ડર મંજૂર કરી દીધા છે। જ્યારે એની વાસ્તવિકતા અમે તપાસ કરી તો ખબર પડી કે આખા ઘેડ વિસ્તારની અંદર 3 જિલ્લાનો ઘેડ વિસ્તાર છે એમાં માત્ર 37 થી 38 કરોડના જ ટેન્ડર મંજૂર થયા છે, બાકી 139 કરોડના નથી। એટલે સરકાર પહેલા તો 100 કરોડનું ખોટું બોલી છે। એનાથી મોટી વાત, કેમિકલ કચરો જે જેતપુરનો ડાઇંગ ઉદ્યોગ આ નદીઓમાં ઠાલવે છે, નદીઓને પ્રદૂષિત કરે છે, એ કેમિકલ કચરાનો કુંવરજીભાઈ બાવળિયા પણ નથી બોલી શક્યા, મનસુખભાઈ માંડવિયા પણ નથી બોલી શક્યા અને અર્જુનભાઈ મોઢવાડિયા નથી બોલી શક્યા। સૌથી વધારે જો નુકસાન ખેડૂતોની જમીનને બંજર કરતું હોય તો આ નદીઓમાં કેમિકલ કચરો ઠલવાય છે અને એ કચરો જ્યારે નદીઓમાં ખેતરોમાં આવે છે ત્યારે એના કારણે ખેડૂતોના ઊભા પાક સુકાઈ જાય છે। એટલે આ ક્યાંક ને ક્યાંક અમને શંકા છે કે આ ત્રણેય પદાધિકારીઓ કાં તો આ કેમિકલ ઉદ્યોગથી ડરે છે અથવા તો ત્યાંથી હપ્તા લે છે। જો ડરતા હોય તો આવીને સ્વીકાર કરે કે અમે ડરીએ છીએ, અને જો હપ્તા લેતા હોય તો સરકાર એની સામે એક્શન લે। અમારું મૂળ વાત એ છે કે ત્યાંથી કેમિકલ કચરો નદીઓમાં ઠાલવતો સદંતર બંધ કરવામાં આવે। અને સૌથી દુઃખની અને આશ્ચર્યની વાત એ છે બેન કે નદીઓ તૂટેલી છે, એ 7-7 વર્ષથી તૂટેલી છે। સામાન્ય માણસને ખબર પડે કે જ્યાં નદી તૂટેલી હોય એને પહેલા હાંધવાની હોય, એને પહેલા રિપેર કરવાની હોય। આ નદીઓ લગભગ 12 થી 13 નદીઓ 35 થી 40 જગ્યાએ તૂટેલી છે અને મારે આગળ દરેક ગામનો રિપોર્ટ છે કયા ગામમાં ક્યાં નદી તૂટેલી છે। સરકારને જો તો હું આપવા તૈયાર છું। તો નદીઓ તૂટેલી છે ને પેલા સરકાર સાંધે, જાડી જાખરાઓ સાફ કરે અને ઘેડમાં જે ઓછામાં ઓછા 100 ગામો ગયા વર્ષે 15 દિવસ સંપર્ક વિહોણા થયા હતા, આ સંપર્ક વિહોણા ન થાય આ અમારી ખાસ માંગ છે।